વરસાદ, પૂર, વાવાઝોડું, કુદરતી આફતો પશુઓ માટે વધુ વિનાશકારી હોય છે. ભારે વરસાદ, પૂર તથા વાવાઝોડા સમયે પશુઓને સાંકળથી ન બાંધતા છૂટા મૂકવા જોઈએ. કુદરતી આફતો સમયે રેડિયો, ટીવી અને સમાચાર પત્રોની સલાહ સૂચનનો અમલ કરો. યાદ રાખો, કુદરતી આફતોમાં પશુઓને સલામત રાખવા તે આપણી જવાબદારી છે. વધુ માહિતી માટે નજીકની પશુપાલન કચેરીનો સંપર્ક કરો. નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું જયેશ મોદી આપ સૌનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરતા 44 વર્ષના દેવેન્દ્ર ગંગાધર ફડણવીસ, પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સહિતના દિગ્ગજોની હાજરીમાં યોજાયો ભવ્યાતિભવ્ય સમારંભ. મહારાષ્ટ્રમાં એકલા હાથે પહેલી સરકાર રચતો ભાજપ. અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની એકતા દોડ વડે સ્મરણાંજલિ અર્પણ કરતું ભારત. સરદાર જયંતિની ઉજવણી યાદગાર બનાવવા રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત અનેક મહાનુભાવોએ એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા કર્યો સંકલ્પ. મુખ્યમંત્રી આનંદીબેને કહ્યું, સુરાજ્ય માટે સરદાર પટેલનું સ્વપ્ન સાકાર કરવા અગ્રેસર બનશે ગુજરાત. કરમસદમાં સરદારની યાદગીરીમાં પુનરોદ્ધાર પામેલી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવા સાથે મુખ્યમંત્રીએ સરદાર સાહેબને ગણાવ્યા બીજા ચાણક્ય. 519 પોઈન્ટની છલાંગ લગાવી ઐતિહાસિક સપાટી પર બંધ આપતો સેન્સેક્સ. નિફ્ટીએ પણ 8300ની સપાટી વટાવી, ઇન્ફોસિસ 4000ને પાર. જોઈએ સમાચાર વિગતવાર. આંતરરાષ્ટ્રીય બજારમાં સતત ઘટી રહેલા ક્રૂડ ઓઇલના ભાવના પગલે પેટ્રોલિયમ કંપનીઓએ ફરી એકવાર પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટરે ₹2.41નો ઘટાડો કર્યો છે, જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹2.25નો ઘટાડો જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ માસમાં ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹3.37નો ઘટાડો થયો હતો. આ ભાવ ઘટાડો આજ મધરાતથી જ અમલી બનશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના રાષ્ટ્રીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. મહારાષ્ટ્રના 7 કેબિનેટ મંત્રીઓ અને 2 રાજ્યમંત્રીઓએ પણ હોદ્દો અને ગોપનીયતાના શપથ લીધા હતા. ભવ્ય શપથ ગ્રહણ સમારંભમાં પ્રકાશ જાવડેકર અને નીતિન ગડકરી સહિતના કેન્દ્રીય મંત્રીઓ તેમજ એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ પણ શપથ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે પણ શપથ ગ્રહણ સમારંભમાં ઉપસ્થિત રહેતા ભાવિ રાજકીય સમીકરણો માટે અટકળો વહેતી થઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને આજે સમગ્ર દેશમાં એકતા દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. દેશભરના શહેરોમાં રન ફોર યુનિટીના કાર્યક્રમો હાથ ધરાયા હતા. દેશભરમાં સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ પાઠવી તેમના યોગદાનને યાદ કરાયું હતું. પ્રસ્તુત છે એક રિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની 139મી જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં તેઓની સાથે રક્ષા અને નાણામંત્રી અરુણ જેટલી, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુ અને દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગ જોડાયા હતા. તમામ નેતાઓએ પટેલ ચોક ખાતે સરદાર પટેલની તસવીર ઉપર પુષ્પાંજલિ આપી હતી. પટેલ ચોક ખાતે શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વિજય ચોક પર રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી પ્રધાનમંત્રીએ દોડને રવાના કરી હતી. ભારતને વિવિધતામાં એકતાનું પ્રતીક બતાવતા પ્રધાનમંત્રીએ લોકોને જાતિવાદ, ધર્મ અને ભાષાવાદથી ઉપર ઉઠીને કામ કરવા કહ્યું હતું. એક ભારત શ્રેષ્ઠ ભારત, इस सपने को पूरा करने के लिए आज से उत्तम पर्व नहीं हो सकता. મહાત્મા ગાંધી અને સરદાર પટેલના સંબંધને અતૂટ બતાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ એકબીજા વગર અધૂરા છે. स्वामी विवेकानंद के बिना रामकृष्ण परमहंस अधूरे लगते हैं. वैसे ही जब महात्मा गांधी को देखते हैं तो लगता है कि सरदार साहब के बिना गांधी भी अधूरे लगते हैं. ये एक अटूट नाता था, ये अटूट जोड़ी थी. પ્રધાનમંત્રીએ સરદાર સાહેબને બીજા ચાણક્ય ગણાવ્યા હતા. इतिहास में चाणक्य का उल्लेख इस बात के लिए आता है
कि उन्होंने अनेक राजे रजवाड़ों को एक कर करके एक सपना लेकर के राष्ट्र के पुनरुद्धार का सपना देकर के सफल प्रयास किया था। चाणक्य के बाद उस महान काम को करने वाले एक महापुरुष थे जिनका आज हम जन्म जयंती पर्व मना रहे हैं, वो सरदार वल्लभ भाई पटेल थे। આ પ્રસંગે પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને તેમની 30મી પુણ્યતિથિ પર યાદ કર્યા હતા અને દિલ્હીમાં થયેલા શીખ રમખાણોને કલંકરૂપ ગણાવ્યા હતા। उसी देश में उसी महापुरुष की जन्म जयंती पर 30 साल पहले भारत की एकता को गहरी चोट पहुंचाने वाली एक भयंकर घटना ने आकार लिया। हमारे अपने लोगों को मौत के घाट उतार दिया गया और वो घटना किसी संप्रदाय के लोगों के सीने पर गले लगे गांव की नहीं थी। वो घटना भारत की हजारों साल की महान विरासत के सीने पर लगा हुआ एक छुरा था, एक खंजर था, एक भयंकर आपत्तिजनक था। लेकिन दुर्भाग्य रहा इतिहास का कि उसी महापुरुष की जन्म जयंती के दिन ये हो गया। એકતા દોડમાં ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામેલ થયા હતા। સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિને આજે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે દેશભરમાં મનાવવામાં આવી રહી છે। આ પ્રસંગે દેશના ઘણા શહેરોમાં રન ફોર યુનિટીનું આયોજન થયું છે। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રપતિ ભવન ખાતેથી એકતા દોડને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી। સાથે સાથે મુંબઈમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર અને તામિલનાડુમાં કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી પી રાધાકૃષ્ણને એકતા દોડને પ્રસ્થાન કરાવ્યું હતું। સંસદ ભવનમાં પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પી હતી। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। અખંડ ભારતના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની આજે 139મી જન્મ જયંતિની દેશભરમાં ઉજવણીના ભાગરૂપે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે આનંદીબેન પટેલે લોકોને રાષ્ટ્રીય એકતાના શપથ પણ લેવડાવ્યા હતા। પ્રસ્તુત છે એક રિપોર્ટ। આજે સરદારની 139મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્ય સહિત દેશભરમાં રન ફોર યુનિટી ચાલી રહી છે। આજના દિવસે એકતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલી આ દોડમાં વહેલી સવારથી લોકો એકતાના સંદેશ સાથે દોડ્યા હતા। અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત રન ફોર યુનિટીને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે લીલી ઝંડી આપી હતી। વલ્લભ સદનથી સવારે શરૂ થયેલી રન ફોર યુનિટીની દોડમાં શહેરભરના હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રન ફોર યુનિટીને લીલી ઝંડી ફરકાવતા કહ્યું હતું કે આજે ગુજરાત માટે ગૌરવનો દિવસ છે। આજનો આખો દિવસ આપણા સૌના માટે ગૌરવશાળી દિવસ છે અને આપણે શપથ લઈએ સૌ સાથે મળીને કે આપણા રાષ્ટ્રને ઊંચાઈઓ પર પહોંચાડવા માટેનો સતત પ્રયાસ કરીએ। સરદાર પટેલને યાદ કરીને રન ફોર યુનિટીમાં જોડાનારા નાનેરા અને મોટેરા સૌનો ઉત્સાહ સમાતો ન હતો। ખાસ કરીને શાળાના બાળકો અને યુવાનોમાં આ દોડમાં ભાગ લેવાનો ઉત્સાહ કંઈક અનેરો જ નજરે ચડતો હતો। हिंदुस्तानी जनता एक नया सरदार तरीके बाहर आई रही है। बहुत अच्छा लगता है सुबह यूनिटी में वो बहुत प्राउड हो रहे हैं। હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને મુખ્યમંત્રીએ શપથ પણ લેવડાવ્યા હતા અને રાષ્ટ્રીય એકતા માટે કંઈક કરવાની પ્રેરણા પણ આપી હતી। આજની આ દોડમાં મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ, મહિલાઓ, પોલીસના જવાનો અને વૃદ્ધો પણ જોડાયા હતા। સરદાર પટેલ અને મહાત્મા ગાંધીના ગેટઅપ સાથે આવેલા લોકોએ અહીં ખાસું આકર્ષણ જન્માવ્યું હતું। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સરદાર સરોવર બંધ નજીક કેવડિયા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ કાર્યનો આજે શુભારંભ કરાવ્યો હતો। 31 ઓક્ટોબર 2013ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વની ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના निर्माण માટે ભૂમિપૂજન કરાવ્યું હતું। હાલમાં આ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામનો પ્રોજેક્ટ જાણીતી કંપની લાર્સન એન્ડ ટુબ્રોને સોંપવામાં આવ્યો છે। આ પ્રતિમાના નિર્માણમાં 2,979 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। સાધુબેટ નજીક 182 મીટર ઊંચી પ્રતિમા નિર્માણના પ્રોજેક્ટનું કામ 46 મહિનામાં પૂરું થશે। સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કદ ન્યૂયોર્કના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં બમણું હશે, જે ભારતની ભાવિ પેઢી માટે પ્રોત્સાહનરૂપ બનશે તેમજ ગુજરાતના पर्यटन उद्योगને वेग આપશે। श्रेष्ठ भारत भवन का निर्माण करने के लिए खातमुहूर्त किया है और वो काम शुरू होगा। साथ में ब्रिज का काम भी शुरू होगा और पूरे 4 साल में पूरा स्टेच्यू ऑफ यूनिटी का कार्यक्रम पूरा होगा।
સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા સરદારશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલની ઉપસ્થિતિમાં કાર્યકરોએ ઉપસ્થિત રહી સરદારશ્રીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અખંડ ભારતના શિલ્પી અને ભારતના ઘડવૈયાને કોંગ્રેસ પક્ષ નતમસ્તક વંદન સાથે યાદ કરે છે તેમ શહેર પ્રમુખ ચેતન રાવલે પુષ્પાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું. વધુ સમાચાર થોડી ક્ષણોમાં. ભારે વરસાદ, પૂર, વાવાઝોડું, કુદરતી આફતો પશુઓ માટે વધુ વિનાશકારી હોય છે. ભારે વરસાદ, પૂર તથા વાવાઝોડા સમયે પશુઓને સાંકળથી ન બાંધતા છૂટા મૂકવા જોઈએ. કુદરતી આફતો સમયે રેડિયો, ટીવી અને સમાચાર પત્રોની સલાહ સૂચનનો અમલ કરો. યાદ રાખો, કુદરતી આફતોમાં પશુઓને સલામત રાખવા તે આપણી જવાબદારી છે. વધુ માહિતી માટે નજીકની પશુપાલન કચેરીનો સંપર્ક કરો. સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. સરદાર જયંતિ આજે કરમસદમાં નવસ્કરણ પામેલા શાળા સંકુલનું મુખ્યમંત્રી આનંદીબેન પટેલે લોકાર્પણ કર્યું હતું. જ્યાં સરદાર સાહેબે પ્રાથમિક શિક્ષણ મેળવેલું તે શાળા સંકુલ બહુવિધ સંસ્કાર પ્રવૃત્તિનું કેન્દ્ર બન્યું છે. આ સંકુલમાં સરદારશ્રીના જીવન કવનની પ્રદર્શની અને આઝાદી સંગ્રામના વીરોની તસવીરો, વાંચનાલય અને સેવાલક્ષી મહિલા પ્રવૃત્તિઓનું કેન્દ્ર તથા આંગણવાડીના બાળકો માટેનું સંસ્કાર કેન્દ્ર કાર્યરત કરાયું છે. આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે દેશે સ્વરાજ તો પ્રાપ્ત કરી લીધું, પરંતુ સુરાજ સ્થાપવાનું બાકી છે, જે સરદાર અને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને જ હાંસલ કરી શકાય તેમ છે. પ્લેગથી માણસ ભાગી જાય. ગામડાના ગામડા ખાલી થઈ ગયા હતા જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે, અને એવા સમયે ભારતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની 139મી જન્મ જયંતિ પ્રસંગે દેશે તેમને યાદ કરતા અંજલિ આપી છે. સરદારની જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા પર્વના રૂપમાં મનાવાતા રાજ્યમાં ઠેર ઠેર રન ફોર યુનિટીનું આયોજન થયું હતું. પ્રસ્તુત છે એક અહેવાલ. સરદાર વલ્લભભાઈની 139મી જન્મ જયંતિએ ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે કૃષિમંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભોજાભાઈ પરમાર અને કલેક્ટર જે.સી. ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાયેલી કૂચમાં શાળા કોલેજના બાળકો, નાગરિકો વગેરે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલા રન ફોર યુનિટી કાર્યક્રમમાં રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ, પદાધિકારીઓ, શાળા કોલેજના બાળકો અને નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સરદારના જન્મસ્થાન નડિયાદ ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સરદાર સાહેબના જન્મસ્થાન નિવાસસ્થાનની મુલાકાત લઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ જયંતિભાઈ સોઢા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્રસિંહ તેમજ સાંસદ દેવુસિંહે લીલી ઝંડી બતાવીને રન ફોર યુનિટીને પ્રસ્થાન કરાવ્યું હતું. વડોદરા ખાતે રાષ્ટ્રીય એકતા પર્વની ઉજવણી માટે પુરવઠા મંત્રી છત્રસિંહ મોરીની ઉપસ્થિતિમાં રન ફોર યુનિટીનું આયોજન થયું હતું. દોડમાં 2000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈને સરદારને ભાવાંજલિ અર્પણ કરી હતી. વાવાઝોડાનો ભય તોળાઈ રહ્યો છે તેવા કચ્છના ભુજમાં પણ રન ફોર યુનિટીનું આયોજન થયું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે સર્વેએ શપથ લીધા હતા. પ્રભારી મંત્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલી દોડમાં પદાધિકારીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. રાજકોટમાં પણ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના નેતૃત્વમાં રન ફોર યુનિટીનું આયોજન થયું હતું. ખાલી રાજકોટ જ નહીં પણ આપણા રાજ્ય અને આપણા દેશ માટેની એક રન ફોર યુનિટીની ઇવેન્ટ છે. તો જેટલા નાગરિકો આમાં જોડાય એ ઘણી જ સારી વાત કહેવાય. સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરી ચૂકેલા સરદારને ગીર સોમનાથ જિલ્લાએ પણ રન ફોર યુનિટીમાં જોડાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વિધાનસભ્ય જશાભાઈ બારડ, ગુજરાત એગ્રોના ચેરમેન બાબુભાઈ જેવલિયા સહિતના આગેવાનોએ રન ફોર યુનિટીને પ્રસ્થાન કરાવ્યું હતું. મહેસાણામાં રન ફોર યુનિટી ઉપરાંત રક્તદાન શિબિરનું આયોજન થયું હતું. શિબિરમાં 2000 ઉપરાંત બોટલ રક્ત એકત્ર થયું હતું. સમગ્ર રાજ્યએ સરદાર સાહેબના યોગદાનને યાદ કરી ભાવપૂર્વક અંજલિ આપી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
કર્મભૂમિ બારડોલીમાં સરદાર સાહેબની 139મી જન્મજયંતિ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી. બારડોલીમાં સરદાર સાહેબ જ્યાં રહેતા તે ભવનમાં હાલ સ્વરાજ આશ્રમ ચાલે છે, તેમજ બારડોલીમાં સરદાર પટેલના નામે ઘણી સ્કૂલો પણ ચાલે છે. આ આશ્રમ અને વિદ્યાલયોને હેરિટેજ તરીકે વિકસાવવામાં આવે તેવી બારડોલીના લોકોની ઈચ્છા છે. વલ્લભભાઈના જૂના સાથીદારોએ તેમના નામ સાથે સરદાર કેવી રીતે જોડાયું તે અંગે સૌને માહિતી આપી હતી. एक तो ये जो जहाँ हम लोग अभी खड़े हुए हैं वो बंगला है जहाँ सरदार वल्लभ भाई पटेल रहते थे, और उसका जो ये फर्स्ट फ्लोर है उसके ऊपर जब जब भी गांधी जी आते थे वो वहाँ रहते थे, यहाँ मीटिंग्स वगैरह करते थे. नवजीवन ट्रस्ट अहमदाबाद से हमें 125 पोस्टर्स भी मिले हैं गांधी जी के जो जन्म से तो जब उनका देहांत हुआ तब तक का पूरा हिस्ट्री कवर करे ऐसा, तो उसको भी हमें अच्छी तरह से दीवार के ऊपर लगाना है और टूरिस्ट का एक स्थान बने ऐसा, वो बिल्डिंग भी बने ऐसा हम लोग सोचते हैं. तो सरदार जैसा आदमी होवे तो અત્યાર तक इसको कोई शिक्षा नहीं, ऐसा पकड़ जावे फिर भी शिक्षा नहीं होती. सरदार होवे तो पूरी शिक्षा करके सुधार सकते थे. મિત્રો, આજે આપણી સાથે ફોન ઉપર હાજર છે જાણીતા પત્રકાર શ્રી વિદ્યુતભાઈ જોશી. જી વિદ્યુતભાઈ. હા, નમસ્તે જયેશ. નમસ્તે નમસ્તે. વિદ્યુતભાઈ, સરદાર સાહેબને બધાએ અખંડ ભારતના શિલ્પી તરીકે તો આજે યાદ કર્યા, પણ સરદારે જે કર્યું તે પહેલાનું ભારત કેવું હતું? સરદારે જે કામ કર્યું અને અખંડ ભારતીય સંઘ ઉભો થયો તે પહેલા ભારત એક બાજુ બ્રિટિશ રાજ્ય હતું, થોડી ફ્રેન્ચ કોલોની હતી, થોડી પોર્ટુગીઝ કોલોની હતી અને 563 દેશી રજવાડા હતા. આ 563 દેશી રજવાડાઓમાં વડોદરા કે પટિયાલા જેવા મોટા રાજ્યોને બાદ કરતા કોઈ રાજ્યને પોતાનું ચલણ નહોતું, કોઈ રાજ્યને પોતાની સેના નહોતી, કોઈ રાજ્યમાં પોતાનું ન્યાય વ્યવસ્થા હોય, કાયદા કાનૂન વ્યવસ્થા હોય એવી નહોતી. કવિ દલપતરામે કહ્યું છે કે દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતા પકડે કાન. એટલે બ્રિટિશરો કાયદાનો રૂલ લાવ્યા, એ કાયદાનો રૂલ આ દેશી રજવાડાઓમાં નહોતો. અને 563 દેશી રજવાડામાંથી 222 તો સૌરાષ્ટ્રમાં હતા. એટલે 5 ગામનું એક રજવાડું, 10 ગામનું એક રજવાડું, આવા નાના નાના હોય અને માત્ર ઘરે બેઠા બેઠા રાજા પોતાનો વહીવટ કરતો હોય, એની પાસે કોઈ વહીવટી તંત્ર ન હોય, એની પાસે કોઈ કાનૂન વ્યવસ્થા ન હોય, આ પ્રકારે રાજ્ય ચાલતા હતા. જૂનાગઢની જે આરઝી હકુમતનો ઇતિહાસ સરદારના સંદર્ભમાં આજે ક્યાંય ઉલ્લેખ પામ્યો નથી, તો તેના વિશે આપનું શું કહેવું છે? હા, ભારતના 563 રજવાડાઓમાંથી કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢ 3 રાજ્યોએ એવું કહ્યું કે અમે પાકિસ્તાનમાં ભળવા માંગીએ છીએ. કાશ્મીરનો કિસ્સો આપણે જાણીએ છીએ, હૈદરાબાદમાં લશ્કર ઉતારીને ભારત સાથે કર્યું અને જૂનાગઢમાં ભારતીય લશ્કર ઉતારવાને બદલે સરદારે એવું કર્યું કે ત્યાંના કાર્યકરો તો ભારતની તરફેણમાં છે, જૂનાગઢની 99% પ્રજા ભારતમાં ભળવાની તરફેણમાં હતી, પણ રાજા બાબી, મોહમ્મદ ખાન બાબી જે પાકિસ્તાનમાં ભળવા તૈયાર હતા. એટલે શામળદાસ ગાંધી નામના એક ગાંધીવાદી સેવકે આરજી લશ્કર બનાવ્યું, આરજી હકુમત નામનું લશ્કર બનાવ્યું. ભારતના લશ્કરે તેને સાધનો પૂરા પાડ્યા, બંદૂક, ગોળીઓ વગેરે પૂરા પાડ્યા, પોશાકો પૂરા પાડ્યા અને આરજી હકુમતનું 10,000નું સૈન્ય એ જુનાગઢ પર કૂચ કરી ગયું. પહેલા એને માંગરોળ કબજે લીધું અને પછી એ જુનાગઢ કબજે જવા હતા ત્યાં સરદાર પટેલે તે એક ખાનગી સંદેશો મોકલીને મોહમ્મદ ખાન બાબીને કહ્યું તમારે જો પાકિસ્તાન ભાગી જવું હોય તો અમે વિમાનની વ્યવસ્થા કરવા તૈયાર છીએ. મોહમ્મદ ખાન બાબી પાકિસ્તાન ભાગી ગયા અને એક પણ બૂંદ પાડ્યા વગર આરજી હકુમતે જુનાગઢનો કબજો લીધો. આ ઇતિહાસ બહુ ઓછા લોકો જાણે છે. વિદ્યુતભાઈ, ઘણીવાર એવું કહેવાય છે કે સરદાર જો પ્રધાનમંત્રી બન્યા હોત તો ઘણું સારું હોત. આવું વારંવાર બોલાય છે, પણ ખરેખર 1947ના કાળખંડ પ્રમાણે ગાંધીજીનો આ નિર્ણય ખરેખર વાજબી હતો કે સરદારને અન્યાય હતો? જુઓ,
સરદારને અન્યાય હોત તો સરદાર બોલ્યા જ હોત. કારણ કે સરદાર અને નહેરુ વચ્ચે એક ગજબની અન્ડરસ્ટેન્ડિંગ હતી કે ઓર્ગેનાઇઝેશન બાબતમાં, કોંગ્રેસ ને પોલિટિકલ પાર્ટીની બાબતમાં, ગૃહ રાજ્યને લગતી બાબતોમાં, દેશી રજવાડાઓને લગતી બાબતોમાં સરદાર કે તે ફાઇનલ, અને રાજ્યના ઇકોનોમિક મોડેલમાં, રાજ્યની ફોરેન પોલિસીમાં નહેરુ કે તે માન્ય. એટલે બંને વચ્ચે એક મૈત્રીપૂર્ણ ડિવિઝન ઓફ લેબર હતું. બંનેના પત્રો પણ પ્રસિદ્ધ થયા છે. એટલે બંને વચ્ચે મતભેદો હતા, પણ કઈ મનભેદ હતા એવું એમના પત્રોમાંથી દેખાયું નથી. અને જો નહેરુ પ્રધાનમંત્રી હતા તો સરદાર ઉપપ્રધાનમંત્રી તો હતા જ. તે પોતાની મેળે સ્વતંત્ર નિર્ણય લેતા હતા, અને કેટલીક વાર નહેરુને ન ગમતા નિર્ણયો પણ એમને લીધા હતા જે નહેરુએ માન્ય રાખેલા. તો હા, એટલું ખરું કે જો સરદાર પટેલ પ્રધાનમંત્રી બન્યા હોત તો ભારતનું ચિત્ર જરા જુદું હોત. આર્થિક અને વિદેશ બાબતમાં પણ જુદું હોત, અને ગૃહની બાબતમાં પણ જુદું હોત. પણ એ તો ઇતિહાસમાં જો અને તો હોતા નથી. બરાબર છે. અને વિદ્યુતભાઈ, છેલ્લો પ્રશ્ન કે સરદાર સાહેબને આજે યાદ કરવામાં કશું વિસરાયું હોય તેવું આપને કઈ ધ્યાને પડે છે? સરદાર સાહેબને યાદ કરવામાં એક બાબત જે આજે હું બધા ટીવી કાર્યક્રમો જોતો હતો અને વિસરાઈ હતી, એ સંગઠક તરીકેની કામગીરી. કોંગ્રેસ લડત લડતી હતી, ગાંધીજીના નેતૃત્વની છે, પણ પૈસા એકત્રિત કરવાનું કામ સરદારનું હતું. કાર્યકરોને તૈયાર કરવાનું કામ સરદારનું હતું. કાર્યકરો જયારે જુદી જુદી લડત લડતા હતા, આશ્રમી સંસ્થાઓ ચલાવતા હતા, ગામના લોકોને જાગૃત કરતા હતા, ત્યારે એમને જે ખર્ચ જોઈએ તે ખર્ચને પહોંચી વળવાનું કામ સરદારનું હતું. કે એક કાર્યકરને કોને ક્યાં મૂકવો, કોની કઈ ક્ષમતા છે એ પ્રમાણે કરવું તે હતું. સરદાર પટેલની કોંગ્રેસ સંગઠન પર એટલી બધી મોટી મજબૂત પકડ હતી કે જેનો ઉપયોગ કરીને ગાંધીજી સ્વાતંત્ર્યની લડત લડી શકાય. એટલે એમ કહી શકાય કે સરદાર ન હોત તો ગાંધીજી કોંગ્રેસનો આટલો મોટો ટેકો લઈને આ સ્વાતંત્ર્યની લડતને સફળ ન કરી શક્યા હોત. જી વિદ્યુતભાઈ, આટલી ખૂબ રસપ્રદ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર જયેશભાઈ. મિત્રો, સમાચારમાં આગળ વધીએ. આજે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની 30મી પુણ્યતિથિ છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય મહાનુભાવોએ સદગતની સમાધિ શક્તિ સ્થળ ઉપર શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત રન ફોર યુનિટીના કાર્યક્રમમાં સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. રાજ્યના રાહત કમિશનર શ્રી ડીએન પાંડે ગાંધીનગર ખાતે આજે સ્ટેટ ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપની બેઠકમાં જણાવ્યું હતું કે અરબી સમુદ્રમાં ઉદ્ભવેલ વાવાઝોડું હવામાન ખાતાના અહેવાલ અનુસાર હળવા દબાણમાં પરિવર્તિત થયું છે. તેથી હવે રાજ્યમાં કોઈ પણ પ્રકારનો ખતરો નથી, પરંતુ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે તેમ છે. આવતીકાલ સુધીમાં પરિસ્થિતિ રાબેતા મુજબ બને તેવી શક્યતા છે. રાહત બચાવ અંગે મોકલવામાં આવેલી તમામ ટીમો આજે પણ જે તે જગ્યાએ કાર્યરત છે અને સંબંધિત જિલ્લા કલેક્ટરશ્રીઓને સતર્ક રહેવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. આ બેઠકમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગના સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી પરામર્શ કર્યો હતો. ડિપ્રેશનની પરિસ્થિતિની વાત કરતા હતા, હવે એનાથી પણ હળવું થયું છે અને હવે લો પ્રેશરમાં આ કન્વર્ટ થયું છે. એટલે હવે કોઈ પણ જાતનો કોઈ પણ ખતરાની તો કંઈ સંભાવના જ નથી, આ વાત જ નથી. 2G કેસમાં ઈડી દ્વારા સીબીઆઈ વિશેષ અદાલતમાં દાખલ થયેલા મની લોન્ડરિંગના કેસમાં વિશેષ અદાલતે ભૂતપૂર્વ ટેલિકોમ મંત્રી એ રાજ અને દ્રમુક કનિમોઝી સહિતના 10 આરોપીઓ અને 9 કંપની સામે આરોપો નક્કી કર્યા છે. પ્રસ્તુત છે એક અહેવાલ. સીબીઆઈ વિશેષ અદાલતે 2G કેસ સંદર્ભમાં ઈડી દ્વારા દાખલ થયેલા ₹200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ ટેલિકોમ મંત્રી એ રાજા, દ્રમુક સાંસદ કનિમોઝી અને તેમના માતા શરદકુમાર, આસિફ બલવા સહિત 10 આરોપી અને 9 કંપનીઓ સામે આરોપો નક્કી કર્યા છે. તેમની સામે મની લોન્ડરિંગ कायदा हेठળ केस ચાલશે. सीबीआई की विशेष अदालत में जज ओपी सैनी साहब ने प्रिवेंशन ऑफ मनी लॉन्ड्रिंग एक्ट के अंदर आरोप तय कर दिए हैं
19 के 19 मुलजिमान पर, जिनमें से 10 इंडिविजुअल्स हैं, 9 कंपनीज हैं। जो चार्ज लगाया गया है वो सेक्शन 4 प्रिवेंशन ऑफ मनी लॉन्ड्रिंग एक्ट का है। સીબીઆઈએ 2G કેસમાં જે એફઆઈઆર દાખલ કરી છે તે અલગ કેસ છે. તે કેસમાં અલગથી સુનાવણી ચાલે છે, પરંતુ ઈડીએ તે સાથે જ 2G કેસમાં મની લોન્ડરિંગના આક્ષેપ સાથે એક અલગ કેસ દાખલ કર્યો હતો. ઈડીએ આ કેસમાં થયેલી ₹200 કરોડની ગેરકાયદે હેરાફેરી સંબંધે અલગથી તપાસ કરી હતી. ઈડી દ્વારા દાખલ થયેલા મની લોન્ડરિંગના આ કેસમાં સીબીઆઈ વિશેષ અદાલત દ્વારા આક્ષેપો નક્કી થઈ ચૂક્યા છે. હવે આક્ષેપ ઘડાવવાના શરૂ થશે. આરોપો પુરવાર થાય તો આરોપીઓને લઘુત્તમ 3 વર્ષથી મહત્તમ 7 વર્ષની સજા થઈ શકે છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મિત્રો, હવે આપણી સાથે ભાજપના નેતા શ્રી જયનારાયણ વ્યાસ ઉપસ્થિત છે. જી જયનારાયણભાઈ. હેલો. જયનારાયણભાઈ, રન ફોર યુનિટી સરદારને શ્રદ્ધાંજલિ માટે કેટલી સાર્થક છે આપની દ્રષ્ટિએ? આજે આ દેશ એક એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે કે જ્યારે પ્રધાનમંત્રીજીએ રન ફોર યુનિટીના કાર્યક્રમ થકી સરદાર પટેલ સાહેબના જીવનનો મંત્ર આપણી સમક્ષ મૂક્યો. એમણે 565 દેશી રજવાડાઓને એક કરીને ભારત દેશ આપણને જે ભેટ આપ્યો હતો એ ક્રમશઃ ભાષાવાર પ્રાંત રચના, ત્યાર પછી પ્રદેશવાદ, ત્યાર પછી જાતિવાદ, ત્યાર પછી કોમવાદ, આવા વિવિધ કારણોસર આજે દેશ ધીરે ધીરે જાણે ટુકડાઓમાં વહેંચાઈ રહ્યો હોય એ પ્રકારના આંતરિક પરિબળો ને એ પ્રકારના આંતરિક પડકારો આ દેશ સામે ઉભા થયા છે. ત્યારે આ દેશ મજબૂત દેશ બનીને વિશ્વ સત્તા બની શકે, વિશ્વનું નેતૃત્વ કરી શકે, એ સ્થિતિનું જો નિર્માણ કરવું હોય તો સરદાર સાહેબના સંદેશાને આપણે જીવનમાં ઉતારી આ દેશ એક રહે, એની એકતા અને અખંડિતતા, સાર્વભૌમિકતા, એને આપણે કેન્દ્ર સ્થાને મૂકીને આપણી દરેક વાતનું આયોજન કરીએ અને રાજનીતિથી ઉપર ઉઠીને મારો દેશ પહેલા બાકીનું બધું પછી, એ વિચારને મૂર્તિમંત કરવા માટે આજે માનનીય પ્રધાનમંત્રીજીએ આ રન ફોર યુનિટી ના માધ્યમ થકી સમગ્ર દેશને સરદાર સાહેબના જીવન મંત્રમાંથી આ પ્રેરણા સંદેશ આપ્યો છે. જી જયનારાયણભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નવા વર્ષમાં સતત તેજી બતાવનાર શેર બજારમાં આજે જોરદાર લેવાલી જોવા મળી હતી. મજબૂત આંતરરાષ્ટ્રીય સંકેતોના પગલે મુંબઈ શેર બજારનો સેન્સેક્સ 519 પોઈન્ટ ઉછળીને 27,865 પર ઐતિહાસિક સપાટીએ બંધ રહ્યો હતો, તો નિફ્ટીએ પણ 8,300ની સપાટી વટાવી છે. આજની તેજીમાં એસબીઆઈ, રિલાયન્સ અને ઇન્ફોસિસનો મોટો ફાળો હતો. ઇન્ફોસિસ પણ પ્રથમવાર 4,000ની સપાટીની ઉપર બંધ આપ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરતા 44 વર્ષના દેવેન્દ્ર ગંગાધર ફડણવીસ, પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સહિતના દિગ્ગજોની હાજરીમાં યોજાયો ભવ્યાતિભવ્ય સમારંભ. મહારાષ્ટ્રમાં એકલા હાથે પહેલીવાર સરકાર રચતો ભાજપ. અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની એકતા દોડ વડે સ્મરણાંજલિ અર્પણ કરતું ભારત. સરદાર જયંતિની ઉજવણી યાદગાર બનાવવા રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત અનેક મહાનુભાવોએ એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા કર્યો સંકલ્પ. મુખ્યમંત્રી આનંદીબેને કહ્યું, સુરાજ્ય માટે સરદાર પટેલનું સ્વપ્ન સાકાર કરવા અગ્રેસર બનશે ગુજરાત. કરમસદમાં સરદારની યાદગીરી તરીકે પુનરોદ્ધાર પામેલી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવા સાથે મુખ્યમંત્રીએ સરદાર સાહેબને ગણાવ્યા બીજા ચાણક્ય. 519 પોઈન્ટની છલાંગ લગાવી ઐતિહાસિક સપાટી પર બંધ આપતો સેન્સેક્સ, નિફ્ટીએ પણ 8,300ની સપાટી વટાવી, ઇન્ફોસિસ 4,000ને પાર. તો દર્શક મિત્રો, આ સાથે જ આજનો ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.